ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજ દિન પ્રતિદિન નાના મોટા કામો કરતો રહેલો છે અને એ કામોમાં નાની મોટી ઘણી બધી ભૂલો થઈ હશે. એવી ભૂલોને ક્ષમા યાચના કરવા માટે જ મારે કહેવાનું હોય છે તમને બધાને. પણ આ કહેતા કહેતા મને થોડીક વાતો યાદ આવી જાય છે કે જે આમંત્રિત લોકો છીએ એનું અમે આખો સમાજ સ્વાગત કર્યું અને થોડુંક મને સ્વતંત્રતાની રીતે પણ એનું સ્વાગત કરું છું કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સદસ્ય અને ચેરમેન, ડેરી ચેરમેન, બોડેલી માર્કેટિંગ યાર્ડના એપીએમસીના વાઇસ ચેરમેન તેમજ એડવોકેટ શ્રી રાજેન્દ્રસિંહજી અને રાવલજી બંને આ બધા ઘણા આપણે જેમને બોલાયા છે તેવા લોકો આવ્યા છે અને આવ્યા છે એટલે ફરી એમનું સ્વાગત. પણ દિન પ્રતિદિન સમાજ ઘસાતો જાય છે અને તેવા કાળની અંદર જે પ્રોપર્ટી પિતાની છે તેમાં 2 ભાગ અને 2 ભાગ પછી 4 ભાગ થતા આવે છે. આવી પરિસ્થિતિની અંદર રાજપૂત સમાજ ખૂબ ઘસાતો ગયો છે. ત્યારે નવી દુનિયાની અંદર પગલાં માંડવા પડશે અને તેવા કાળમાં અત્યારે જે એજ્યુકેટેડ લોકો આવ્યા છે આપણી પાસે અને થોડાક યંગ પણ છે ત્યારે તેવા લોકો આપણને માર્ગદર્શન આપે એવી એક સમિતિ બનાવે એવી મારી ઈચ્છા છે. અંતિમ નહીં, હજુ બહુ વાત છે, પણ એવી મારી આજની ઈચ્છા છે કે આવા લોકો ઇન્ટરેસ્ટ લઈ અને નવા સમાજને નવું માર્ગદર્શન આપે. બહેનોની પાસે પણ ઘણી શક્તિઓ છે, બહેનો પણ ખૂબ કામ કરે છે. ત્યારે તે વખતની અંદર બહેનો, ભાઈઓ, યુવાન લોકો એટલા બધા છે કે જેવા લોકોને મારે થોડીક સલાહ આપવી પડે એવું કહેવાય. શું કે એવા ખોટા વ્યસનમાં ન ખેંચાય અને વ્યસન મુક્ત થઈ અને પોતાના જીવનનો, પોતાના કુટુંબનો, પોતાના પરિવારને આગળ લઈ જવા માટેનો પૂરો પ્રયત્ન કરશે તો એનું હિત થશે અને જીવનમાં મોભો રાખીને મોટું ઊંચું માથું કરીને જીવવાનો અધિકાર પણ મળશે. આજે જો આપણે પાસે વસુ વગર ન પશુ, આજે જો પૈસા જ નહીં હોય, શક્તિ જ નહીં હોય, બુદ્ધિ જ નહીં હોય તો આપણો સમાજનું જે સ્ટેટસ છે તે દિવસે દિવસે થતું જશે. બીજી વાત, સમાજની અંદર ઘણા બધા સમાજો છે પણ ક્ષત્રિય સમાજની પાસે એવી શક્તિ છે, એવી બુદ્ધિ છે, એવા કર્તૃત્વો છે, એવા કામો છે જેના નામો ખૂબ ગાજ્યા છે. આજે એમના નામો પર જ આપણે જીવી રહ્યા છે. આજે કંઈ પણ હોય ત્યારે આપણે એમને યાદ કરીએ છીએ. આપણા માજી ઘણા બધા લોકો, સમજો કે આપણે એમના ભાઈએ કહ્યું કે ગણપતસિંહ બાપુ, હવે એમને તે દિવસે એક જે વિચાર આવ્યો અને એ વિચાર દ્વારા આપણે બધા બેઠા છીએ છત્ર છાયામાં, ત્યારે એમને કેમ ભૂલીએ. એવા દોલતસિંહ લડોદ, આવા ઘણા બધા લોકો છે કે જે લોકો આ વાડીમાં દટાયા છે એવા લોકોને આજે આપણે નમસ્કાર કરીશું, યાદ કરીશું. આજના દિવસે એવું કહેવાય કે નાનકડી જે એટમોસ્ફિયર હતું, આ ઉત્સાહભર્યા સભા હતી અને એ વાતાવરણ બગડતું હતું ત્યારે એનો યશ મને લેવો ન હતો. પણ સમાજના લોકોએ, પ્રતિષ્ઠિત લોકોએ કહ્યું કે ના, જોવાનું છે અને જોતા જોતા ઘણા વર્ષો નીકળી ગયા. ભાઈ, આ વર્ષો આટલા બધા નીકળી ગયા પછી તમે લોકોએ મને કેમ સહન કર્યો? મને એ થાય છે મેં કંઈ કામ કરતો નહોતો, પણ જે બોડી સિંધા સાહેબ છે, જે ભારતસિંહ બાપુ છે, આ વાડીની અંદર એટલું મોટું કામ કર્યું છે. હું તો ખાલી આમ કરીને જતો રહેતો હતો પણ એ લોકોએ આ બધું કામ કર્યું. બીજી વાત કે આપણે એમ કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજ એ આમ તો દાનેશ્વરી જ છે પણ આપણે લોકો એમની પાસે કહેતા નથી. જરૂર છે, એ ડિમાન્ડ છે, વાતો કરતા નથી. તેથી કરીને અમુક કામો નથી થતા. પણ એ કામો કરવા માટે આ બધું જ કરવું પડે, તે કરીશું. અને ભવિષ્યના કેટલા કામો આવશે, કેવા કામો આવશે, તેવા કામોમાં આ જે યંગ બોડી છે, હું જે બોલ્યો છું, એ બોડી માર્ગદર્શન આપશે 100%. અને માર્ગદર્શનથી આવે નવા ઉદ્યોગો, નવા સાહસો, નવી સરકારશ્રીની એટલી બધી પોલિસીઓ છે
એટલી બધી પોલિસીમાં એટલી બધી સબસિડી મળે છે, આપણે અકલ્પનીય છે સાહેબ. પણ તો એ બધામાં જો થોડું ધ્યાન આપીશું આપણે, તો સમાજની અંદર ઘણું બધું ક્ષત્રિય સમાજ તરીકે આપણે કામ કરીશું. આપણે ધર્મ ટકાવ્યો છે, એ ટકાવવાનું કામ ક્ષત્રિયોનું છે. ક્ષત્રિયો ટકાવશે જ અને કરશે. પણ ક્યારે ત્યારે કે આપણી પાસે કંઈક હોવું જોઈએ, શક્તિ હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, માર્ગદર્શન હોવું જોઈએ, તો આપણે બધું કરી શકીશું. ત્યારે આજના દિવસે હું ફરીથી બધાની પાસે વારંવાર માફી શબ્દ નથી બોલતો, અને એ આપણા લોહીમાં નથી, એટલે માફી તો નહીં જ, પણ અમારી નાનકડી ભૂલો તમે અમને ભૂલો સાથે સ્વીકારી લીધા, અને આટલા બધા દિવસ તમે સહન કર્યું, તે બદલ બધાની ક્ષમા માંગુ છું. અને હવે જે કિરપાલસિંહ બાપુ પણ આપણને નવું માર્ગદર્શન આપશે, એ કહેવા માંગે છે, તો આપણે કિરપાલસિંહ બાપુને